મોરબીમાં પાટીદાર શિક્ષક સમાજ દ્વારા સમાજ શ્રેષ્ઠીઓની પ્રેરક ઉપસ્થિતિમાં વાર્ષિક સમારોહ યોજાયો। મોરબી તાલુકાના શાશ્વત શિક્ષક તરીકે ફરજ બજાવતા કડવા લેવા પરિવારના બંધુ ભગીનીઓનું ગ્રુપ શ્રી પાટીદાર શિક્ષક સમાજ દ્વારા સમાજમાં એકતા અને એકજૂટતા આવે, હું નહીં પણ આપણેની ભાવના ઉજાગર થાય તે માટે સ્નેહ મિલન, મોટિવેશન અને તેજસ્વીતા સન્માન સમારોહનું આયોજન એસપી રોડ દ્વારકાધીશ ફાર્મ હાઉસ ખાતે સામાજિક અને શૈક્ષણિક સંગઠનની હસ્તીઓની ઉપસ્થિતિમાં યોજાઈ ગયો, જેમાં પાટીદાર શિક્ષક સમાજ મોરબી દ્વારા મોટિવેશન, સ્નેહ મિલન, તેજસ્વીતા સન્માન જેવા કાર્યક્રમોને સાંકળતો ત્રિવિધ સમારોહ યોજાયો। મોરબી પાટીદાર શિક્ષક સમાજ દ્વારા શૈક્ષણિક, સામાજિક, રચનાત્મક અને સંગઠનાત્મક વિકાસ અર્થે આ અધિકેરા સમારોહનું આયોજન થયું। સમારોહમાં સમાજ શ્રેષ્ઠીઓ, સૌરાષ્ટ્ર શિક્ષણવિદ પીડી કાંજિયા, જિલ્લા અધ્યક્ષ, રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દિનેશભાઈ વડસોલા સહિત મહાનુભાવોએ પાટીદાર શિક્ષક સમાજ મોરબીના સભાસદોને પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું। સમારોહની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય અને સ્તુતિ દ્વારા કરવામાં આવી। સર્વે મંચસ્થ મહાનુભાવોએ પ્રસંગને અનુરૂપ પ્રવચન આપ્યું। આ મંચસ્થ મહાનુભાવોએ પ્રેરણાદાયી વક્તવ્યો આપ્યા બાદ સમારોહ અંતર્ગત ધોરણ 10, ધોરણ 12 તેમજ મેડિકલ, MBBS, MD જેવા તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેમણે પરીક્ષાઓમાં સફળ થઈ નંબર પ્રાપ્ત કરેલા છે તેવા તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા। મહાનુભાવોના હસ્તે ખાસ વિશિષ્ટ સિદ્ધિ સન્માન થયું। નિવૃત્ત થનાર શિક્ષકોને નિવૃત્ત વિદાયમાન સન્માન અર્પિત કરવામાં આવ્યું। આ સમારોહને સફળ બનાવવા માટે સંદીપ આદ્રોજા, હર્ષદ મારવણિયા, શૈલેષ ઝાલરિયા, અશ્વિન એરણિયા, રમેશ કાલરિયા, શૈલેષ કાલરિયા, અશ્વિન દલસાણિયા, શશિકાંત ભટાચના, અશોક વસિયાણી, રાજેશ મોકાસણા, જયેશભાઈ બારબરાડા વગેરે સૌ સમિતિ કન્વીનરોએ ભારે જહેમત ઉઠાવી હતી। રિપોર્ટર શ્રીકાંત પટેલ, મોરબી।